કેમ છો બાળકો? શ્રી સહજાનંદ પ્રાથમિક શાળાના ઓનલાઈન ક્લાસમાં હું તમારું સ્વાગત કરું છું. ધોરણ 1 કલરવ ગુજરાતી એકમ 6 ભાગ બીજો. હવે એકમ 6માં પેજ નંબર 65 સુધી આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે પેજ નંબર 66 ઉપર પ્રશ્ન 3 જોડકા જોડો. તો હવે તેમાં મેં જોડકા જોડેલા છે, તો એ બાળકો તમારે જોઈને જોડકા જોડવાના છે. તો પહેલું ચિત્ર છે શિયાળાનું. તો શિયાળામાં ખૂબ ઠંડી લાગે છે. તો ઠંડી લાગે ત્યારે આપણે કેવા કપડાં પહેરવા જોઈએ? તો કે ઠંડી લાગે ત્યારે આપણે ગરમ કપડાં પહેરવા જોઈએ. તો એક છોકરો ગરમ કપડાં પહેરીને ઊભો છે, તેની સામે જોડવાનું છે. બીજું ચિત્ર છે છત્રીનું. તો છત્રીમાં આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? તો કે આપણે છત્રી જ્યારે ચોમાસામાં વરસાદ આવે છે ત્યારે આપણે છત્રીનો ઉપયોગ કરીએ છીએ. પછી ત્રીજું ચિત્ર છે એ ઉનાળાનું છે. તો કે જ્યારે આપણે ખૂબ ઉનાળો હોય છે, ખૂબ તડકો પડે છે, ત્યારે આપણને ખૂબ ગરમી પણ લાગે છે. તો જ્યારે પેલો છોકરો ખૂબ પરસેવેથી રેબઝેબ થઈ ગયો છે, તો જ્યારે પરસેવો વળે ત્યારે આપણને પંખો યાદ આવે છે. તો પંખો છે એ આપણને ઉનાળામાં ઉપયોગ થાય છે. પ્રશ્ન 4 રંગ પૂરો. તો હવે એમાં તમારે રંગ પૂરવાનો છે. તો પહેલું ચિત્ર છે છત્રીનું. તો છત્રી ઉપર તમારે તમારા મનપસંદ રંગ પૂરવાના. તમને જેવા રંગ ગમે તેવા તમે પૂરી શકો છો. પછી તેવી રીતના એક છોકરો છે અને એક છોકરી છે. તો આવા ત્રણે અલગ અલગ ચિત્રમાં તમારે અલગ અલગ રંગ પૂરવાના છે. પછી પ્રશ્ન નંબર 5. તો પ્રશ્ન નંબર 5માં ઉદાહરણ મુજબ જોડો. તો હવે તેમાં તમારે જોડકા જોડવાના છે. તો પહેલું છે ગાડી. તો ગાડીને છે એ સામે ગાડી લખ્યું છે, તો તેની સામે તમારે જોડવાના છે. જુઓ બાળકો, મેં પણ મારી પાઠ્યપુસ્તકમાં જોડેલા છે, તે જ રીતે તમારે પણ તમારી પાઠ્યપુસ્તકમાં જોડવાના છે. પછી બીજું છે કીડી. તો કીડીની સામે કીડી જોડો. પછી એરણ. તો એરણની સામે એરણ જોડો. પછી છે છીકણી. તો છીકણીની સામે છીકણી. અને કાતરની સામે કાતર. તો એવી રીતે ઉપર પ્રશ્ન 6 અભિનય કરો. તો હવે એમાં આપણે અભિનય કરતો જવાનો છે અને સાથે સાથે ગાવાનું છે. હવે હું ગાશ, તમારે ઘર બેઠા અભિનય કરવાનો છે અને ગાવાનું છે. હવે અભિનય કરો. તેમાં અભિનય કરો ભાઈ, અભિનય કરો. ગરમ કપડાં પહેરીને અભિનય કરો. મફલર શાલ ઓઢીને અભિનય કરો. તાપણે તાપવાનો અભિનય કરો. અભિનય કરો ભાઈ, અભિનય કરો. હવે તેમાં આપણે જોઈએ તો આ ગીતમાં શું કહેવામાં માગે છે? તો પહેલું છે ગરમ કપડાં પહેરવાનો અભિનય કરો. તો કે ગરમ કપડાં પહેરીને, પછી મફલર શાલ ઓઢીને અને તાપણે તાપીને આપણે અભિનય કરવાનો છે. તો કે ગરમ કપડાં ક્યારે પહેરીએ છીએ આપણે? તો કે ગરમ કપડાં આપણે શિયાળામાં પહેરીએ છીએ. પછી મફલરને શાલ આપણે ક્યારે ઓઢીએ છીએ? તો કે મફલરને શાલ આપણે શિયાળામાં ઓઢીએ છીએ. તાપણે તાપવાનો અભિનય કરો. તો કે તાપણે તાપવાનો, જ્યારે આપણને ખૂબ ઠંડી લાગે ત્યારે આપણે કેવું તાપણું કરીએ છીએ? તો એ તાપણે તાપવાનો પણ આપણે અભિનય કરીએ છીએ. તો એ તમારે અભિનય કરવાનો છે. હવે બીજું છે ઉનાળો. હવે આવ્યો ઉનાળો. શિયાળો તો અત્યારે શરૂ છે, તો તમને ખૂબ ઠંડી લાગતી હશે. હવે આપણે ઉનાળો. તો ઉનાળામાં પંખાની હવા ખાવાનો, ઠંડા પાણી પીવાનો
અને પરસેવો લૂછવાનો. અભિનય કરો ભાઈ, અભિનય કરો. તો હવે તો કે પંખાની હવા ખાવાનો. તો ઉનાળામાં આપણને પંખાની હવા બહુ જ ગમે છે. તો ઉનાળામાં આપણે પંખાની હવા ખાવાનો. ઠંડા પાણી પીવાનો. આપણે ફ્રીજમાંથી પાણી પીએ છીએ, ઠંડુ ઠંડુ પાણી પીએ છીએ. પરસેવો લૂછવાનો. તો કે આપણને જ્યારે ગરમી થાય છે ત્યારે આપણને પરસેવો લૂછવાનો. અભિનય કરો ભાઈ, અભિનય કરો. પછી હવે આવ્યું છે ચોમાસું. તો ચોમાસાના વરસાદમાં નહાવાનો, છત્રી લઈને ચાલવાનો અને રેનકોટ પહેરીને અભિનય કરો ભાઈ, અભિનય કરો. તો કે આપણને જ્યારે વરસાદ આવે ત્યારે આપણે કેવું નાહવું ગમે છે? તો ત્યારે પછી છત્રી લઈને ચાલવાનો. જ્યારે આપણને વરસાદ પડે અને પલળવું ના ગમે ત્યારે આપણને છત્રી લઈને ચાલવાનો પણ ખૂબ જ આનંદ આવે છે. અને ત્રીજું છે રેનકોટ. તો કે રેનકોટ પહેરવાનો અને છત્રી લઈને નાહવાનો આપણને ખૂબ જ આનંદ આવે છે. અભિનય કરો ભાઈ, અભિનય કરો. તો આવી રીતના તમારે પણ ઘરે અભિનય કરવાનો. હવે પ્રશ્ન નંબર 7. તો પ્રશ્ન નંબર 7માં આપણે જોઈએ તો ઓળખો અને રાઉન્ડ કરો. તો પેલું છે પ. તો પતંગના પ સામે 3 શબ્દ આપ્યા છે. તો 3 શબ્દ હું તમને વાંચીને સંભળાવું. પરિતા, પવન અને પલક. તો પરિતામાં પહેલો અક્ષર છે પ. તો એની ઉપર તમારે રાઉન્ડ કરવાનું છે. પછી બીજો શબ્દ છે પવન. તો પવનની સામે પણ પહેલો અક્ષર પ છે. તો તેની ઉપર પણ તમારે રાઉન્ડ કરવાનું, એટલે રાઉન્ડ એટલે ગોળ કરવાનું. પછી પલક. તો પલકની સામે પણ પતંગનો પ આપેલો છે. તો એની ઉપર પણ તમારે રાઉન્ડ કરવાનો છે. પછી હવે બીજું. તો કે બીજું છે ડગલાનો ડ. તો ડગલાના ડ સામે પણ 3 શબ્દ આપેલા છે. તો એ 3 શબ્દમાં ડગ, ડમરું અને વડલો. તો એમાં પહેલો શબ્દ શું છે ડગમાં? તો કે ડગલાનો ડ. તો ડગલાના ડ ઉપર પણ તમારે રાઉન્ડ કરવાનું છે. પછી ડમરું. તો કે ડમરા ઉપર પણ તમારે ડ ઉપર રાઉન્ડ કરવાનો છે. અને વડલો. તો વડલામાં ડ ક્યાં છે? તો કે વડલો. તો ડગલાનો ડ વચ્ચે છે. તો ડગલાનો ડ ઉપર પણ તમારે રાઉન્ડ કરવાનો. હવે છે ત્રીજું તલવારનો ત. તો તલવારના તમાં તેની સામે 3 શબ્દ આપ્યા છે. ખાતર, શરબત અને તરણું. તો ખાતરમાં તલવારનો ત ક્યાં છે? તો કે તલવારનો ત વચ્ચે છે. તો તલવારના ત ઉપર તમારે રાઉન્ડ કરવાનું. એવી રીતે શરબત. તો શરબત ઉપર છેલ્લો ત છે. તો ત્યાં પણ તમારે રાઉન્ડ કરવાનું. અને તરણું છે. તો તે તરણામાં તલવારનો ત છે. તો ત્યાં પણ તમારે રાઉન્ડ કરવાનું. તો એવી રીતના અણ, ઈ અને ઈડલીનો ઈ. તો એવી રીતના બધા શબ્દ તમારે રાઉન્ડ કરવાના. હવે પ્રશ્ન નંબર 8. આંગળી ફેરવો. તો હવે તમારે છે પતંગનો પ છે પહેલો અક્ષર. તો એની ઉપર તમારે આંગળી ફેરવવાની છે. તો એમાં તમે જુઓ તો પહેલાં 1, 2, 3 અને 4 એવા અંક પણ આપ્યા છે અને તમને નિશાન પણ આપ્યા છે. એ રીતે તમારે આંગળી ફેરવવાની છે. પછી ડગલાનો ડ. તો ડગલાના ડ ઉપર પણ 1, 2, 3 એવી રીતના 3 અંક આપ્યા છે અને એરા પણ આપ્યા છે. તો એની ઉપર પણ તમારે આંગળી ફેરવવાની છે. એવી રીતના તલવારનો ત અને અણફેણનો અણ. તો એની ઉપર પણ તમારે આંગળી ફેરવવાની. તો તેમાં તમારે ટપકા જોડવાના છે અને ઘૂંટવાના છે. તો પતંગનો પ.
તો પતંગના પમાં છે એ સામે તમને પતંગનો પ આપ્યો છે એ બધા પતંગના પ તમારે ઘૂંટવાના છે. પછી ડગલાનો ડ, તો ડગલાનો ડ આપ્યો છે તો બધા તમારે ડગલાના ડ છે એ ઘૂંટવાના. પછી તલવારનો ત, તલવારના ત ઉપર પણ તમારે બધા ત ઘૂંટવાના છે. એવી રીતના અણ, ઈ, બીજો ઈ, પતંગનો પ, ડગલાનો ડ, એવી રીતના છેલ્લે ઈ સુધી તમારે બધા અક્ષર લખવાના છે અને ઘૂંટવાના છે. હવે આગળના પેજ નંબર 70 હવે આપણે આગલા વિડીયોમાં જોઈશું.